છોટા ઉદેપુરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નર્મદામાં આદિવાસી યુવાનોના મોતનો મામલો ત્યારે કોંગ્રેસના નેતાઓને પોલીસે ડિટેન કર્યા। જ્યાં આદિવાસી યુવાનોના ઘરે જઈ રહ્યા હતા નેતાઓ, ત્યારે પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાને ડિટેન કરવામાં આવ્યા છે। ત્યારે નેતાઓને ક્વાટ સર્કિટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા। મહત્વપૂર્ણ સમાચાર છોટા ઉદેપુરથી સામે આવી રહ્યા છે। છોટા ઉદેપુરમાં નર્મદામાં આદિવાસી યુવાનોના મોતનો મામલો કે જ્યાં કોંગ્રેસના નેતાઓને પોલીસે ડિટેન કર્યા છે। આદિવાસી યુવાનોના ઘરે જઈ રહ્યા હતા નેતાઓ, ત્યારે પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાને ડિટેન કરવામાં આવ્યા છે। નેતાઓને ક્વાટ સર્કિટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા। પોલીસ વાળા આવ્યા છે, કદાચ સત્કાર કરવા માટે આવ્યા હોય, ક્યાંક જવાનો પ્રોગ્રામ, વનવાસોનો પ્રોગ્રામ હોય ત્યાં જવાનો હોય, ત્યાં કદાચ જંગલ ખાતાવાળા મોકલ્યા હોય, નહીં તો ભાઈ ચૈત્ર વસાવે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે ગરડેશ્વર ખાતે। એમને શંકા કદાચ હોય કે સુખરામભાઈ અહીંયા જશે, એ હિસાબે કદાચ આવ્યા હશે। તમે જવાના છો ખરા કેવડિયા આજે? હું મારા મિત્રો સાથે બધા તૈયાર થાય એટલે મૃતક સંજયભાઈ અને મૃતક બીજા ભાઈ છે, એમના બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં નહીં પણ આદિવાસી રીતિ રિવાજ મુજબ 12મા સુધી 13મા સુધી આદિવાસીઓ, સગા સંબંધીઓ, સમાજવાળા જ્યાં આવો પ્રસંગ બન્યો હોય ત્યાં